કોઈ પણ દેવી દેવતા કે ભગવાનના મંદિરમાં જવું શા માટે જરૂરી, અને મૂર્તિ હોય કે ફરા હોય તો તેની પ્રાણ પ્રતિષ્ઠા શા માટે કરવામાં આવે છે? નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મેં અત્યાર સુધી ઘણી બધી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પર કરેલી છે, જેમની અંદર હમણાં જે મારે પ્રાણ પ્રતિષ્ઠાના જે હમણાં મેં મુહૂર્તો આપ્યા એમાંથી જે યજમાનો આવ્યા હતા એ યજમાન પાસેથી મને જે પ્રશ્નો મળ્યા એ પ્રશ્નો પરથી હું તમને આપની સમક્ષ વાત કરવા જઈ રહ્યો છું કે પ્રાણ પ્રતિષ્ઠા શા માટે કરવી જોઈએ. ઘણા લોકોનો એવા પ્રશ્નો હોય કે ભાઈ આપણે મૂર્તિ કોઈ પણ જગ્યાએ મળતી હોય ત્યાંથી મૂર્તિ લઈ અને ઘરે મૂકી દઈએ, સારી એવી વ્યવસ્થા રાખીએ, એનું આસન સિંહાસન આપી દઈએ અને એ જેની પણ મૂર્તિ છે એને જે કાંઈ વાઘા જોતા હોય કે વાઘા ન જોતા હોય કે સિંદૂર જોતું હોય એ ચડાવી દઈએ અને રોજ એના માટે એની સામે ધૂપ દીપ પૂજાપાઠ કરીએ તો ચાલે કે ન ચાલે? અહીંયા તો વાત એ છે. અને બીજો પ્રશ્ન જે મારી એક દેવી ભાગવતની અંદર આજથી 4 વર્ષ પહેલાં મેં લીધો હતો કે મારા જેની પાસે હું ભણ્યો હતો અને જેને હું ગુરુ તરીકે મેં સ્થાન આપેલું છે, જેને જ મારી જિંદગીને આગળ વધારવામાં ખૂબ મોટો સિંહ ફાળો છે, એવા ગુરુજીએ એક પોસ્ટ મૂકી હતી કે ભગવાન બધે છે તો મંદિર જવાની જરૂર નથી. ત્યારે મેં એને સમજાવ્યું હતું કે ભગવાન છે પરંતુ મંદિરે જવાથી શું ફાયદો થાય છે, એ વાત અને આ વાત બે અત્યારે લાગુ પડે છે. અહીંયા જે સમાજના લોકો મારી પાસે મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત લઈ ગયા છે અને 5 તારીખનું મેં મૂર્તિ પ્રતિષ્ઠાનું એને મુહૂર્ત આપ્યું છે. પહેલું જ મારી મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત આ છે, બાકી અન્ય ઘણા પણ મુહૂર્ત આપેલા છે. પરંતુ એ લોકોની જે દલીલ હતી, એ લોકોના જે પ્રશ્નો હતા, એ પ્રશ્નો પરથી અત્યારે હું તમને સરળ ભાષાની અંદર ગુજરાતીમાં સમજાવવા માટે આવ્યો છું કે પ્રાણ પ્રતિષ્ઠા શા માટે કરવી જોઈએ. જે લીશ હોય છે અને જે બ્રાહ્મણોની વાત કરી, એટલો ખર્ચાની વાત કરી, જોકે હું કોઈ દી દક્ષિણા માટે ક્યારેય કોઈ કર્મ કરતો નથી, ઈશ્વરની અસીમ કૃપા છે, પરંતુ અન્ય બ્રાહ્મણોથી લઈ અને જે પૂજાપાનું લિસ્ટ આપ્યું એ ઉપરથી ઘણા બધા જે પ્રશ્નો આવ્યા એ પ્રશ્નો પર હું અત્યારે તમને વાત કરવા જઈ રહ્યો છું. કોઈ દેવનું ઘર તરીકે ઘણા લોકો, અમુક સમાજ છે તે કોઈ પણ મંદિર પોતાનું દેવીનું કુળદેવીનું મંદિર હોય તે મંદિરને દેવના ઘર તરીકે ઓળખે છે. તો શું દેવનું ઘર કહી શકો અને શા માટે દેવનું ઘર કહેવામાં આવે છે? મિત્રો, 100% સત્ય વાત છે કે પહેલી વાત એ તમે સમજો કે તમારે ત્યાં વીજળીનો પાવર આવે છે, પરંતુ 1 મીટરની અંદર તમે વીજળીનો પાવર આપી દીધો, પરંતુ અહીંયા જે બોર્ડ બનાવેલો છે એ રીતે તમે બોર્ડે બનાવી લીધો. એ બોર્ડની અંદર અલગ અલગ સ્વિચો, અલગ અલગ પ્લગો આપી દીધી. એક સ્વિચ ચાલુ કરો તો પંખો ચાલુ થાય, એક સ્વિચ ચાલુ કરો તો ટ્યુબલાઇટ ચાલુ થાય, એક સ્વિચ ચાલુ કરો તો ટીવી ચાલુ થાય, એસી, કુલર, દરેકની અલગ અલગ સ્વિચ હોય છે. જો કે એ એક જ બોર્ડમાંથી ઉત્પન્ન થતી હોય છે અને બધી એક જ બોર્ડમાં હોય છે અને જે ચાલુ કરો એનો પાવર એમાં આવે છે ને એનું કાર્ય કરવા મળે છે. દાખલા તરીકે એક વીજળી પંખામાં આવે તો પંખોનું કામ છે હવા આપવાનું, એ જ વીજળી લેમ્પમાં જાય તો લેમ્પનું કામ છે અજવાળું આપવાનું, એ જ વીજળી એસી કુલરમાં જાય તો એનું કામ છે ઠંડી હવા આપવાનું, તો અહીંયા ટીવીમાં જાય તો ચિત્ર અને અવાજ આપવાનું. તો એવી જ રીતે એ વીજળી તો તમારે ત્યાં પહોંચી ગઈ, પરંતુ જો તમે બોર્ડ ન બનાવ્યો હોય, એના માટે સ્વિચ ન બનાવી હોય તો આ બધું તમારા માટે એ વીજળી નકામી છે. એમ ભગવાન ચારેકોર છે, બધી જગ્યાએ ભગવાન છે, પરંતુ એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે તમારે જે વસ્તુની જરૂર છે, તમારે હવાની જરૂર છે તો પંખા જોઈએ, તમારે અંજવાળાની જરૂર છે તો લેમ્પ જોઈએ, તમારે ખૂબ જ ઠંડીની હવા જોઈએ તો એસી જોઈએ. એવી જ રીતે અહીંયા ભગવાન તો ચારેકોર વ્યાપક છે, પરંતુ ભગવાનને પ્રાપ્ત કરવા માટે કોઈ એક નિશ્ચિત સ્થળ જોઈએ અને નિશ્ચિત સ્થળની અંદર એક પ્રકારે ચેતના આવવી જોઈએ. મનુષ્ય સવારે પ્રાતઃકાળથી ઉઠી, હું વાસ્તુની અંદર ખૂબ સુંદર રીતે સમજાવું છું અને મારું વાસ્તુ જ્યારે હું કરતો હોય ત્યારે લોકો બેસી જાય છે સાંભળવા માટે કે વાસ્તુ એટલે શું. એની અંદર હું સારી રીતે સમજાવું છું કે મનુષ્યને જે ઘરની અંદર સવારે પ્રાતઃકાલે ઉઠે ત્યાંથી લઈ અને રાત્રે નિંદ્રાધીન થાય ત્યારે એને જે જરૂર પડે છે, જે વસ્તુ તરીકે આપણે ઓળખીએ છીએ, આ બધી 84 વસ્તુઓને આપણે દેવ તરીકે સ્થાન આપ્યું છે. દાખલા તરીકે સવારે ઉઠો એટલે પહેલાં આપણામાં ચેતના આવે, ત્યાર પછી આપણામાં બુદ્ધિ આવે, પછી જ્ઞાન થાય, ત્યાર પછી આપણામાં શક્તિ હોય એટલે ઊભા થાય. જો શક્તિહીન હોય, આપણા શરીર પેરાલિસિસ જેવો મૂળો આવી ગયો હોય તો આપણે ઊભા નથી થઈ શકતા. એ પછી જળ જોઈએ, જળને આપણે દેવકી કહીએ છીએ, જળદેવકી તરીકે ઓળખીએ છીએ. અગ્નિ જોઈએ એને અગ્નિદેવ તરીકે ઓળખીએ છીએ. અન્ન જોઈએ, ભોજન જોઈએ એને આપણે અન્નપૂર્ણા મા તરીકે ઓળખીએ છીએ. પૈસા જોઈએ છે એને આપણે લક્ષ્મી મા તરીકે ઓળખીએ છીએ. એમ રાત્રે તમે સૂવ છો ત્યારે તમારે જે નિંદ્રા જોઈએ, જેની યોગ માયા, માં નિંદ્રા, યોગ માયા, આખી નિંદ્રાથી તો આખી સ્તુતિ છે. એટલે નિંદ્રા
દેવી જે છે, યોગમાયા દેવી છે, એ જો તમારી પાસે ન હોય તો તમે માનસિક થઈ જાઓ, તમે પાગલ થઈ જાઓ. અહીંયા જે એ ભાઈનો પ્રશ્ન હતો કે ભાઈ એક દિવસમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય, તો કે ના થાય. તો કે એક દિવસમાં કરો ને, એક દિવસમાં કરો તો શું અમને સરળ પડે, એટલી બધી વ્યવસ્થા ન કરવી, બ્રાહ્મણોને રોકવાની, આ તે અનેક પ્રશ્નો હતા. પરંતુ કોઈ પણ દેવી દેવતાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવી હોય તો એને નિંદ્રામાં લઈ જવા પડે. શા માટે? તમે અન્ય બધી વસ્તુ એની અંદર પૂરી દેશો, એની જે ચેતના છે એ તમામે તમામ વસ્તુ એનામાં આવી જશે. પરંતુ જો તમે એને રાત્રે શયાધીન નહીં કર્યા હોય, રાત્રે નિંદ્રાધીન નહીં કર્યા હોય, તો તમે એની પાસેથી નિંદ્રા નહીં માગી શકો. અહીંયા હું તમને એક વાત કહી શકું કે કૂવામાં પાણી હોય તો અવેડામાં આવે, ને અવેડામાં હોય તો ખાબચીઓમાં આવે. એવી જ રીતે જે મૂર્તિની તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, જે ફરાની તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, એ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર જે વસ્તુ તમે પૂરવામાં આવશે એ જ વસ્તુ તમને પ્રાપ્ત થશે. તમે એક રીતે એ તમારું સર્વત્ર જે મુખ્ય બોર્ડ છે એ બોર્ડ છે ને બોર્ડમાંથી તમારે પંખો ચાલુ કરવો હોય તો પંખો ચાલુ કરી શકો, તમારે ટીવી ચાલુ કરવું હોય તો ટીવી ચાલુ કરી શકો, અને તમારે એસી ચાલુ કરવું હોય તો એસી ચાલુ કરી શકો. એમ દેવાલયની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે એમાં પ્રાતઃકાલે સવારે ઉઠો અને જે તમારામાં ચેતના પુરાય છે ત્યાંથી લઈ અને રાત્રે સૂવ ત્યારે જ્યારે તમારાને નિંદ્રા આવી જાય છે, યોગમાયાની મહેરબાની તમારી ઉપર થઈ જાય છે, એ તમામ વસ્તુ તમારી જે કાંઈ જરૂરિયાત છે તમામ જરૂરિયાતની વસ્તુ તમે એ દેવ પાસેથી માગી શકો. અને જો એ દેવમાં જ તમે પૂરેલું નહીં હોય, તમારા ઘરમાં જ જો લોટ ન હોય તો તમે રોટલી કઈ રીતે બનાવી શકો? એમ જો એ દેવની અંદર તમે પૂરેલું ન હોય, તમે એની પ્રાણ પ્રતિષ્ઠા ન કરેલી હોય તો એ વસ્તુ તમને નહિવત પ્રાપ્ત થાય છે. બાકી કર્મના અધિકારી તમે છો એટલે એ વાત બીજો સિદ્ધાંત લાગુ પડે છે. પરંતુ અહીંયા બીજો જે પ્રશ્ન હતો જે મેં કીધું કે ગુરુજી એવું કીધું હતું કે ભાઈ ભગવાન બધાય છે તો મંદિરે જવાની શા માટે જરૂર? તો હું એમ કહું છું, એક પ્રશ્ન કરું છું કે હવા ચારેકોર છે, હવા ચારેકોર છે, તો પછી હવા પૂરે જે કમ્પ્રેસર છે એમાં ત્યાં જવાની શું જરૂર? હવા ગાડીની અંદર જો હવા વહી જાય તો હવા પૂરવા માટે કમ્પ્રેસર વાળો જે હોય, પંચર કરતો હોય, પંચરની જે દુકાન છે ત્યાં જવું પડે નહીં, કમ્પ્રેસરના માધ્યમથી તમારા ટાયરની અંદર હવા ભરાશે. એવી જ રીતે તમારા જીવનની અંદર ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી તો ભગવાન સર્વત્ર વ્યાપક છે, પરંતુ દેવાલયની અંદર મંદિરની અંદર જાશો તો જ એ ભગવાનની જે ચેતના છે, ભગવાનની જે આશીર્વાદ છે, જે ભગવાનના તમને સર્વત્ર જ્ઞાન બુદ્ધિ સર્વત્ર જે આપે છે એ તમારું ત્યાં મંદિરમાંથી જ તમારા શરીરની અંદર પૂરાશે. આથી કરી મંદિરે જવું જરૂરી છે અને પ્રાણ પ્રતિષ્ઠા કરવી જરૂરી છે. સર્વનું કલ્યાણ થાય. અને હા, કાલે જ એક પ્રશ્ન આવ્યો કે દાદા તમારા ઘણા વિડીયોની અંદર આ 18 પુરાણ દેખાતા હોય એવું લાગે છે, તો 18 પુરાણ વિશે પણ અમને કહો. તો મિત્રો સમયનો અભાવ રહે છે, પરંતુ એમ તો હું ઘણા પ્રશ્નોનો પણ જવાબ નથી આપી શકતો, પરંતુ હું 100% વિચારીશ. હું તમને 18 પુરાણની અંદર શું છું, સામાન્ય મહત્વ શું છે અને કયા પુરાણની અંદર શું લખેલું છે અને એ પુરાણ શું કહેવા માંગે છે, આ તમામ વાત અવશ્ય બનાવવાનો પ્રયત્ન કરીશ. કારણ કે આની પહેલાં પણ આ 5-6 જણાએ મને પ્રશ્ન કરેલો છે, એટલે અવશ્ય હું આપણા પ્રશ્નોનો જવાબ દેતો રહીશ. હજી સુધી મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર જે પંડ્યાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોનનું બટન પણ દબાવી દેજો. સર્વનું કલ્યાણ થાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સર્વને રામ રામ.